અજમલભાઈ કેસમાં પીડિતને ન્યાય અપાવવા ચૌધરી સમાજ એક્શનમાં. રાધનપુરમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારી કાર્યવાહીની આપી માહિતી. ગુનેગારોની અટકાયત અને પાસા સહિતની કાર્યવાહી અંગે સમાજને કરાયા માહિતગાર. પીડિત પક્ષને પૂર્ણ ન્યાય અપાવવા 10 આગેવાનોની વિશેષ કમિટીની રચના. કમિટીના નિર્ણય મુજબ આગળની કાર્યવાહી થશે. શંખેશ્વર અને રાધનપુર પરગણાના સમાજનો મહત્વનો સામૂહિક નિર્ણય. કોઈપણ રેલી કે કાર્યક્રમમાં ન જોડાવા સમાજની અપીલ. વધુ ન્યાય માટે આગેવાનો સાંજ સુધી કરશે અંતિમ મંત્રણા. ચૌધરી સમાજે શાંતિ અને કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. અચ્છા, આવનારા સમયના અંદર જે ગાંધીનગરમાં સભા કરવાની